રાજાશાહી વખતના દસ્તાવેજો બનાવી દબાણ કરનાર ટોળકી સકંજામાં આવી છે। કયા જિલ્લાની આ વાત છે, જાણવા માટે જુઓ ગેરકાયદે સામે કાયદેસરની કાર્યવાહી। सरकारी जमीन, नकली दस्तावेज, गैरकायदे दबाण पर कायदेसરની કાર્યવાહી। દ્વારકાના ખંભાળિયામાં સરકારી જમીન પરના દબાણ દૂર કરી પોલીસે સંતોષી માતા મંદિર તરફ જવાનો રસ્તો ખુલ્લો કરાવ્યો છે। વિધર્મી શખ્સો દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું, જે બાબતે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી ગેરકાયદે દબાણ મામલે કરી છે। અને આ સંતોષી માતાજી મંદિરના 50 વર્ષથી વધારે અમે પૂજા કરીએ છીએ। થોડોક ટાઈમ પહેલા વિધર્મીઓ દ્વારા આ મંદિરની આગળની જગ્યા ખોટા રસ્તે ઊભા કરી અને કબજો કરેલ હતો, જેથી અમે પોલીસમાં જાણ કરેલ હતી અને અરજી કરેલ હતી। તેથી સાહેબે 3 જણાની અટકાયત કરી અને હવે આ મંદિરનો આગળનો રસ્તો ખુલ્લો કરી અને હવે અમને ખુલ્લો કરી દીધેલ છે, જેથી અમે પોલીસ પ્રશાસન અને સરકારનું, પોલીસ પ્રશાસનનું અને અમે ખૂબ આભાર માનીએ છીએ। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી હનીફ, ગફાર અને અબ્બાસે રાજાશાહી વખતના નકલી દસ્તાવેજો બનાવી સરકારી અને સંતોષી માતા મંદિર પાસેથી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું। જો કે ફરિયાદ મળતા પોલીસે ક્ષણની પણ પરવાહ કર્યા વગર કાયદાનું હંટર બરાબરનું ચલાવ્યું હતું। ખંભાલિયા ટાઉનમાં દ્વારકા નાકે પાસ એક 50 વર્ષ જૂનો સંતોષી માતાનો મંદિર છે, જેના પાસની જમીન મંદિરની છે અને અમુક જમીન સરકારી જગ્યા છે, જેનો સર્વે નંબર 48,033 છે। એના ઉપર અમુક લોકો રાજાશાહી વખતના ખોટા રેકોર્ડના આધારે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યું હતું, એના ઉપર એનો પોતાનો હક પ્રસ્થાપિત કરવા માટે, અને પછી ખરેખર સરકારી જે રેકોર્ડ છે એમાં પણ એની બધું પ્રોપર્ટીની નોંધણી પણ કરાવી દીધી હતી। પછી જે જમીન હતી એના ઉપર બાંધકામ પણ થયું હતું। અમારા ઉપર જ્યારે ધ્યાન ઉપર આવ્યું તો અમને ખંભાલિયા પોસ્ટેમાં 10/12/24 એમાં ચીટિંગ અને ફોર્જરીની અલગ અલગ સેક્શન્સમાં આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ હતું અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને એમાં જે મુખ્ય 3 આરોપી હતા એને અમને ઝડપીથી અટક કરી લીધો હતો। 3 આરોપીનું નામ હનીફ કફી, ગફાર કફી અને અબ્બાસ ખીરા છે। પછી બધા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ અને હાલ જે અહીંયા દબાણ અને બાંધકામ હતું એ બધું કાઢવામાં આવેલ છે। સાહેબજી, ખાસ કરીને જે આ દસ્તાવેજી પુરાવા ઉભા કરેલા છે એમાં કોઈ અધિકારીની સંડોવણી હોય કે કેમ, એ બધું તપાસ ચાલુ છે। એમાં ખરેખર કોઈ અધિકારી થઈ શકે છે એની પણ તપાસ ચાલુ છે અને જે પણ હશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। આરોપીને નકલી પુરાવા બનાવી આપવામાં કયા અધિકારીએ મદદ કરી હતી, આ ઉપરાંત અન્ય કઈ જગ્યાએ આવા ગેરકાયદે દબાણો ઉભા કર્યા છે તે સંદર્ભે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। ત્યારે જોવું એ રહ્યું કે આ દિશામાં વધુ કેટલા ખુલાસાઓ થાય છે। ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।